જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ 10 સવા 10 વાગ્યાનો ટાઈમ થયો છે. ઓલમોસ્ટ ઘરનું બધું કામ થઈ ગયું છે. હવે મારે આજે કરવાના છે નિવેદ, તો તેની પ્રિપેરેશન કરીશ. તો ચાલો આજે હું તમારી સાથે આપણી ગુજરાતીઓની ટ્રેડિશનલ લાપસી શેર કરું છું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો એક જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને તેમાં એક વાટકી અહીંયા લોટ લીધો છે. ઘઉંનો કરકરો લોટ છે. એક ચમચી થોડો ઉપરથી નાખી દઈશ એટલે સવાનો માપ થઈ જાય, કારણ કે આપણા જે નૈવેદ્ય હોય છે તે સવા પાલી, સવા વાટકી, સવા જે માપ હોય ને તે સવાનો લેવાનો હોય છે. એટલે અહીંયા મેં સવા વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે અને પછી તેમાં 2 મોટી ચમચી ઘી નાખ્યું છે અને મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ, અમારા જે કુળદેવીના નૈવેદ્ય હોય છે તે દિવાળી પછી અને હોળી પછી કરવાના હોય છે. તો બસ આ હોળીના જ નૈવેદ્ય છે. અને આમ તો લાપસી ઘણી બધી પ્રકારથી બને છે. હર વખતે હું અલગ અલગ બનાવું છું. કોઈ એક ફિક્સ રેસીપી નથી. તમે કોઈ પણ રીતે લાપસી બનાવી શકો છો નૈવેદ્ય માટે. તો આ જે લાપસી છે ને તે અમારી ટ્રેડિશનલ લાપસી છે. મીન્સ કે કોઈ બી ઘરમાં શુભ પ્રસંગ હોય યા કોઈ નવી વસ્તુ લીધી હોય, નવું વરસ હોય કે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ આવ્યા હોય જેમ કે વેવાયેલા છે, તો આ લાપસી અચૂક જ બનતી હોય છે. હવે તો ઘરમાં લાપસી બનાવવાનું ચલણ બહુ જ ઓછું થઈ ગયું છે. મારા ઘરમાં 2 થી 3 વખત જ બને છે. મોસ્ટલી નૈવેદ્ય હોય ત્યારે માતાજીને ધરાવવા માટે. ફ્રેન્ડ, પણ પહેલાં તો સ્વીટમાં લાડવા, લાપસી જે આપણી ટ્રેડિશનલ સ્વીટ હતી તે જ મોસ્ટલી ઘરમાં બનતી હતી અને ગેસ્ટમાં વેવાયેલા આવે ત્યારે ખાસ લાપસી બનાવવાનું જ ચલણ હતું. પણ હવે ધીરે ધીરે આપણી ટ્રેડિશનલ વાનગીઓ વિસરાઈ રહી છે અને અત્યારની જનરેશનને તો કદાચ લાપસી બનાવતા આવડતી પણ નહીં હોય. તો ફ્રેન્ડ, અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મીડિયમ ટુ સ્લો આંચ ઉપર તેને શેકવાની છે અને હવે આ જ કઢાઈમાં આપણે પાણી મૂકશું. તો ફ્રેન્ડ જો આવો કલર થાય ત્યાં સુધી શેકવાની છે. તો હવે જેટલી લાપસી માટે લોટ હતો એટલું જ પાણી લેવાનું છે. માપીને જ લેવાનું છે, કારણ કે માપ પરફેક્ટ હશે તો લાપસી પરફેક્ટ બનશે. તો ફ્રેન્ડ, અહીંયા એમાં 1 ચમચી ઘી નાખવાનું છે અને થોડી હળદર નાખશું. તેનાથી એનો જે કલર છે તે થોડો યલોઈશ ઉપર આવશે. તો બસ હવે આ પાણીને ઉકાળવાનું છે. પાણી ઉકળે પછી 2 થી 3 મિનિટ ધીમા આંચ ઉપર એકદમ તેને ઉકાળવાનું છે. એટલે પાણી એકદમ પાકી જવું જોઈએ અને પછી તેમાં નાખવાનો છે લોટ. એક જગ્યાએ નથી નાખવાનો, બધી જગ્યાએ સ્પ્રેડ કરીને નાખવાનું છે, કારણ કે લાપસીને આપણે છૂટી છૂટી બનાવવાની છે. અને પછી તેને ગોળ રાઉન્ડ શેપમાં નથી ચલાવવાની. આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો, ઊભા અને આડા કાપા પાડવાના છે. એટલે બધો લોટ ભીનો પણ થઈ જાય અને એના લંપ પણ ના બને. તો ફ્રેન્ડ, આ લાપસી બનાવવી થોડી ટ્રિકી છે, કારણ કે આ છૂટી થવી બહુ જ જરૂરી છે અને આમાં પાણીનું માપ પણ પરફેક્ટ હોવું બહુ જ જરૂરી છે. અગર પાણી કમ પડશે તો લોટ કાચો રહી જશે. મીન્સ કે આખો લોટ ભીનો નહીં થાય અને પાણી વધી જશે તો લંપ જેવી બની જશે, છૂટી છૂટી નહીં બને. તો આમાં માપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જેટલો લોટ લીધો હોય તેટલું જ પાણી લેવાનું છે અને પાણી થોડું ઉકાળવાનું છે. તો ફ્રેન્ડ, આ આપણી ટ્રેડિશનલ અને બહુ જ હેલ્ધી સ્વીટ છે, કારણ કે આમાં ગોળ નાખવામાં આવે છે. અને ફ્રેન્ડ જુઓ, બધું મિક્સ કરી દેવાનું, પછી એને 1 મિનિટ જેટલું પકાવવાનું છે. એટલે જો બી એક્સ્ટ્રા પાણી હોય તે બળી જાય. હવે એને ઠંડી થવા દઈશું અને ઉપરથી હું એમાં નાખીશ વલિયાળીનો પાવડર. આમાં નથી ડ્રાયફ્રૂટ્સ નાખવાનું કે નથી એલચી નાખવાની. એમાં આપણે નાખશું વલિયાળીનો પાવડર, કારણ કે એનો જે ટ્રેડિશનલ ટેસ્ટ હોય છે તે વલિયાળીથી જ આવે છે. તો બસ હવે ઠંડી થવા દઈશું અને પછી એને ચાળી યા પીસી લેશું. તો અહીંયા મેં ફેન ચાલુ કરી દીધો છે અને જ્યાં સુધી લાપસી ઠંડી થાય છે ત્યાં સુધી હું લોટ બાંધી લઈશ. અને આજે અમારે માતાજીના પડ કરવાના છે. તો ફ્રેન્ડ, ઘંટી કાઢેલી હતી કાલથી, તો બસ લોટ બધો દળાઈ ગયો છે. તો આ નવા લોટમાંથી જ આપણે લોટ બાંધીને નિવેદના પડ બનાવશું. તો ચલો ફટાફટથી લોટ બાંધી લઈશ. અને ફ્રેન્ડ, આજ અમારા લેડીઝ ક્લબમાં વુમન્સ ડે સેલિબ્રેશન છે. અત્યાર સુધી છોકરાઓની એક્ઝામ ચાલતી હતી તો સેલિબ્રેશનને થોડું પેન્ડિંગ રાખેલું હતું. તો સાંજે મારે ત્યાં પણ જવાનું છે અને આજે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ પણ છે, તો એમાં બી મેં પાર્ટિસિપેટ કરેલું છે. તો મારે આજે એક સ્કીટ ત્યાં પરફોર્મ કરવાની છે. આજે લંચમાં હું અને હસબન્ડ 2 જ જણા છે. પાર્થિલ બહાર ગયો છે, તો સબ્જી પણ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં બનાવી છે. 2 રીંગણા અને 1 બટેટું જ છે. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા શાક પણ બની ગયું છે, ભાત પણ બની ગયા છે, લોટ પણ બંધાઈ ગયો છે અને હવે ફટાફટથી લાપસી બનાવી લઈએ. તો અહીંયા લાપસીને હું પીસીને બનાવું છું. તમે એને ચાળી પણ શકો છો, પણ પીસવાથી કામ ફટાફટથી થાય છે. બસ 5 સેકન્ડ જેટલો પણ ટાઈમ નથી લાગતો. તો ફ્રેન્ડ, ચલો પીસી લઈએ.
તો જો ફ્રેન્ડ કેટલી છૂટી બની છે, બસ આવી જ બનવી જોઈએ. પાણીનું માપ પરફેક્ટ હોય તો લાપસી પણ પરફેક્ટ જ બને છે. અમે લોકો જ્યારે નાના હતા ત્યારે મમ્મીએ લાપસી અને હાથેથી રોટલા આ બે વસ્તુ શીખવાડવામાં વધારે ધ્યાન આપેલું હતું, કારણ કે એમ કહેતા પહેલાં કે જેને લાપસી બનાવતા આવડતી હોય અને હાથેથી રોટલા બનાવતા આવડતા હોય તે રસોઈમાં હોશિયાર જ હોય, કારણ કે એ બે થોડા ટ્રિકી છે. તો ફ્રેન્ડ બસ હવે બનાવી રહી છું પડ, અને પડ મને બહુ જ ભાવે છે અને એમાં બી નૈવેદ્યના હોય, માતાજીને ધરેલા હોય, એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો બસ અહીંયા ફટાફટથી 5 રોટલી બનાવી લઈશ એટલે 10 પડ બની જશે. 9 નૈવેદ્યમાં પડ ધરવાના હોય છે એટલે હું લિમિટમાં જ બનાવું છું, કારણ કે અમે જમવાવાળા 2 થી 3 જણા જ છે ઘરમાં અને સાંજ સુધી નૈવેદ્ય પતી જાય તો વધારે સારું. અને અહીંયા ગાય તો મળતી નથી એટલે ગાયને બી ના દઈ શકીએ, પ્લસ આને અમે ઘરની બહાર નથી નીકળતા એટલે અમારે જ ખાવાના હોય છે. તો બસ અહીંયા પડ બની ગયા છે. હવે ઘી લગાવી દઈશ અને પછી લાપસી પ્રિપેર કરી લઈશ. લાપસીને પીરસવાની પણ એક ટ્રેડિશનલ પ્રોસેસ છે. પહેલાં લાપસી લેવાની, પછી ઉપરથી ગોળ નાખવાનો અને પછી એના ઉપર ગરમ ઘી નાખવાનું અને પછી તેને હાથેથી મિક્સ કરવાની હોય છે. પણ અત્યારે તો હું બધું એકી સાથે જ કડાઈમાં મિક્સ કરી દઉં છું, કારણ કે છોકરાઓને તો આવડે નહીં અને પછી એકની કરતી હોય તો સાથે સાથે બધાની કરી જ દઉં છું. તો ફ્રેન્ડ અહીંયા મેં ગોળ અને ઘીને થોડો ગરમ કરી લીધો છે અને પછી તેમાં લાપસી નાખીને મિક્સ કરી દીધું છે. તો અહીંયા ટ્રેડિશનલ ગુજરાતી લાપસી તૈયાર છે. બહુ જ ટેસ્ટી લાગે છે અને એમાં પણ નૈવેદ્યની હોય એટલે એની મીઠાશ જ અલગ હોય છે. તો બસ અહીંયા હવે બધા નૈવેદ્ય પ્રિપેર કરી લઈશ. તો અહીંયા અમારે ગાય મળે નહીં એટલે હું નૈવેદ્ય છે ને ધરાવતી નથી, બસ આવી રીતે જ થાળીમાં મૂકી દઉં છું. તો ફ્રેન્ડ અહીંયા લાપસી છે, ગોળવાળા મીઠા ભાત છે, બાજરાની કુલર છે અને પડ છે. જેવી રીતે મારા સાસુજી નૈવેદ્ય કરતા તેવી રીતે જ હું નૈવેદ્ય કરું છું. તો ચલો ફ્રેન્ડ્સ, દુપટ્ટો લઈ લીધો છે, હવે માતાજીને નૈવેદ્ય અર્પણ કરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, નિવેદ થઈ ગયા છે. હવે જમીશ અને બસ એઝ યુઝ્યુઅલ કિચનનું કામ. અને આજે 5 વાગે લેડીઝ ક્લબમાં વુમન્સ ડે સેલિબ્રેશન છે, તો હવે સીધી મળીશ 5 વાગે. તો ચલો ફ્રેન્ડ્સ, રેડી થઈ ગઈ છું. થોડું લેટ થઈ ગયું છે, બસ છે મારો આજનો કોસ્ચ્યુમ. તો ચલો જઈએ અને એન્જોય કરીએ આજનો લેડીઝ ક્લબનો પ્રોગ્રામ. ચલો. For this International Women's Day celebration, I would like to share my thoughts about this wonderful day. मैं यहाँ किसी एक स्त्री के बारे में नहीं बल्कि उस शक्ति की बात करने आई हूँ जो कभी माँ बनकर जीवन देती है, कभी नेता बनकर समाज को दिशा देती है और कभी वीरांगना बनकर अन्याय के खिलाफ खड़ी हो जाती है. इतिहास जब सांसें लेती हूँ तेरे दिल की गलियों से, पास बुला के गले से लगा के तूने तो बदल डाली दुनिया. તો ફ્રેન્ડ 8 વાગ્યાનો ટાઈમ થયો છે, ઘરે આવી ગઈ છું અને મને મળી છે 2 ગિફ્ટ. એક તો ડાન્સ પરફોર્મન્સની અને બીજી મળી છે વુમન્સ ડેની. તો આ જે ગિફ્ટ છે તે વુમન્સ ડે સ્પેશિયલ છે. સ્ટીલનું એરટાઇટ સેલોનું ટિફિન છે, બહુ જ ફાઇન છે. ખુલતું નથી, થોડું ટ્રિકી છે, જોવું પડશે આરામથી. અને બીજી ગિફ્ટ છે તે
ડાન્સની છે અને એમાં છે બાઉલ સ્ટીલનું છે અંદરથી, એ બી બહુ જ ફાઇન છે અને એ બી માઇક્રોવેવ પ્રૂફ છે, તમે આને માઇક્રોવેવમાં યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ.